નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે 1 માર્ચ 2026થી પેન્શનરો અને કર્મચારીઓ માટે બે મોટી ભેટ મળવાના સંકેત મળી રહ્યા છે। જો તમે પેન્શન ધારક છો અથવા તો સરકારી નોકરીમાં કાર્યરત છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે। આજે આપણે વાત કરીશું ડીએ વધારો, 8મું પગાર પંચ, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન વધારો અને મેડિકલ અલાઉન્સ વિશે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની। તો પરંપરા મુજબ દર વર્ષે જાન્યુઆરી અને જૂન મહિનામાં ડીએ જાહેર કરવામાં આવે છે અને તેની સત્તાવાર જાહેરાત સામાન્ય રીતે માર્ચના પ્રથમ અઠવાડિયામાં થાય છે। હાલ 7મા પગાર પંચ મુજબ ડીએ 58% છે। જો સરકાર 2%નો વધારો જાહેર કરે છે તો ડીએ સીધો 60% સુધી પહોંચી શકે છે। મિત્રો, 1% વધારો પણ પગાર અને પેન્શન પર સીધી અસર કરે છે, એટલે 2% વધારો લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। ખાસ વાત એ છે કે 31 ડિસેમ્બર 2025 સાથે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, એટલે આ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ વધારો ગણાશે। અને મિત્રો, એક વિનંતી પણ કરું છું કે જો તમે પેન્શનર હોય કે સરકારી કર્મચારી હોય, તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી રોજબરોજ આપણે લાવતા રહીએ છીએ। તો મિત્રો, હવે વાત કરીએ 8મા પગાર પંચની। તો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી અને 3 નવેમ્બર 2025ના રોજ તેની ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર કરવામાં આવી। પ્રાથમિક અંદાજ મુજબ નવા ફિટમેન્ટ ફેક્ટર 1.83થી લઈને 2.46 વચ્ચે રહી શકે છે। જો આવું થાય તો મૂળ પગારમાં આશરે 30થી 34% સુધીનો વધારો શક્ય છે, એટલે મિત્રો આશરે 30થી 34% સુધીનો વધારો શક્ય છે। મિત્રો, જો નવા પગાર માળખાનું અમલીકરણ 1 જાન્યુઆરી 2026થી થાય છે તો કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026ના એરિયર્સ પણ મળી શકે છે, એટલે કે માર્ચ પછી સારા ખાસા એવા એરિયર્સની રકમ ખાતામાં જમા થવાની સંભાવના છે। મિત્રો, અત્યંત મહત્વની વાત એ છે કે જ્યારે નવું પગાર માળખું લાગુ થશે ત્યારે ડીએ ફરીથી શૂન્ય પર રીસેટ થઈ જશે। અગાઉ પણ દરેક નવા પગાર પંચ વખતે આવું થયું છે, એટલે હાલનો 60% સુધી પહોંચતો ડીએ નવા બેઝિકમાં મર્જ થઈ જશે અને પછી નવી ગણતરી શરૂ થશે। સરકાર દ્વારા હજી સુધી એવો કોઈ પ્રસ્તાવ નથી કે નવા સ્ટ્રક્ચર લાગુ થાય ત્યાં સુધી ડીએ વધારો વિલંબ રાખવો। મિત્રો, એટલે કર્મચારીઓ અને પેન્શનરોને હાલની પ્રણાલી મુજબ ડીએ મળતો રહેશે। હવે પેન્શનરો માટે ખાસ વાત, મિત્રો, જેમ કર્મચારીઓના પગારમાં વધારો થશે તેમ પેન્શન પણ ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે વધશે। જો 30% આસપાસનો વધારો થાય છે તો પેન્શનરોને પણ સમાન પ્રમાણમાં લાભ મળશે। સાથે સાથે મેડિકલ અલાઉન્સમાં પણ સુધારો થવાની શક્યતા છે। છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરો મેડિકલ અલાઉન્સ વધારાની માંગ કરી રહ્યા છે અને 8મા પગાર પંચમાં આ મુદ્દો મહત્વનો બની શકે છે। મિત્રો, કુલ મળીને જોઈએ તો 1 માર્ચ 2026 આસપાસ પેન્શનરો અને કર્મચારીઓ માટે ડીએ વધારો અને 8મા પગાર પંચની દિશામાં મોટી સ્પષ્ટતા મળવાની શક્યતા છે। ડીએ 60% સુધી પહોંચે અને નવા ફિટમેન્ટ ફેક્ટરથી 30થી 34% સુધીનો વધારો થાય તો આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે। મિત્રો, આવી જ સચોટ અને તાજી પેન્શન સંબંધિત માહિતી માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ નવી અપડેટની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। જય હિન્દ, વંદે માતરમ।